નમસ્કાર મિત્રો, મારુતિ નંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। મિત્રો, આપણે ત્રિકોણમિતિ પરિચય ચેપ્ટરની અંદર છેલ્લો જે સ્વાધ્યાય ચાલે છે એની અંદરથી આપણે 5 દાખલા પૂરા કરી લીધા, બરોબર। હવે છઠ્ઠા નંબરનો દાખલો આવ્યો, ઓકે। છઠ્ઠા નંબરના દાખલાની અંદર શું આપેલું છે તો વર્ગમૂળની અંદર 1 sin a upon 1 sin a બરાબર sec a plus tan a, મતલબ ડાબા બરાબર આ આપેલું છે અને જબા બરાબર આપણે સાબિત કરવાનું છે। અને આપણે એક જ રીતે સાબિત કરીએ, તમને ખબર છે સૌથી પહેલા આપણે શું કરીએ કે જે વસ્તુ આપી એને sin cos માં ફેરવવાની કોશિશ કરીએ, બરાબર। અહીંયા ડાબા બરાબર 1 sin a 1 sin a ઓલરેડી આપેલા જ છે, બરાબર। તો ફેરવવાની જરૂર નથી, તો પછી શું કરવું? ચલો હું ડાબા લખી દઉં પહેલા। તો ડાબા બરાબર આપણને આવું આપેલું છે, જો વર્ગમૂળની અંદર 1 sin a upon 1 sin a આ ઘટક આપેલો છે। આના પરથી આપણે જવાબ sec ને tan માં લાવવાનો। આમ તો નોર્મલી હું શું કરું છું, દરેક દાખલા sin cos માં ફેરવું। અહીંયા ઓલરેડી sin માં આપેલું જ છે, હવે જો ફેરવવાની જરૂર છે તો પછી શું કરું? તો અહીંયાથી મને કશું દેખાતું નથી, 1 sin a 1 sin a અંડર રૂટ આપેલું છે, પણ આપણો જવાબ તો ક્યાંય વર્ગમૂળ આવવાનું? અહીંયા તો વર્ગમૂળ છે ને, ભાગાકાર છે ને, અહીંયા તો કોઈ ભાગાકાર નથી, બરોબર। અને બે વિધેય પણ લખશું પ્લસ કરવું છું। તો આવી કન્ડિશનની અંદર કશું જ બનતું નથી તો આપણે લસા લેવાની કોશિશ કરતા, પણ અહીંયા લસા કેવી રીતના લેવાય? લસા તો બીજો કોઈ ઘટક જોડાયેલો હોય તો લેવાય, અહીંયા બીજો ઘટક પણ જોડાયેલું નથી, તો ત્રીજું સ્ટેપ કરણી, યાદ રાખજો। ત્રીજું સ્ટેપ કયું? કરણી। અને કરણી આપણે કેવી રીતના લઈએ કે તો આ 1 sin a નીચેનાની જ લેવાય કરણી। 1 sin a છે તો એની અનુબદ્ધ કરણી વડે ગુણવાના અને ભાગવાના, ઓકે। એટલે 1 sin a છે તો 1 sin a વડે ગુણો અને 1 sin a વડે ભાગી દો, બરોબર। પછી મે કેવું સ્ટેપ બને છે, બરોબર। ચલો તો આવું આપેલું છે 1 sin a upon 1 sin a આ વસ્તુ આપેલી છે, તો કેટલા વડે ગુણ કેટલા વડે ભાગ? તો નીચે જે ઘટક આપ્યો હોય એટલા વડે ગુણવાના અને ભાગવાના, પણ કરણીમાં શું હોય? વચ્ચેનું ચિહ્ન બદલાઈ જાય। 1 sin a હોય તો તમારે 1 sin a વડે ગુણવા પડી અને 1 sin a વડે ભાગવા પડી। અને આ કરણી ખાસ ઘણા વિદ્યાર્થી આવી રીતના લખે તો આ બધું ખોટું કહેવાય, કારણ આ બધી પ્રોસેસ વર્ગમૂળની અંદર થાય। ખ્યાલ આવ્યો? આ બધી પ્રોસેસ કઈ થાય છે? વર્ગમૂળની અંદર। તો શું થાય? ચલો કરણી લઈ લીધી તો આપણે પહેલું સ્ટેપ કે હું કેવી રીતના કરું છું ત્રિકોણમિતિ કે પહેલા sin cos માં ફેરવી દેવાના, ઓલરેડી sin cos માં આપેલા હોય વિધેય, તો પછી હું લસા લેવાની કોશિશ કરું, અહીંયા લસા બનતો નથી, પછી આપણે કરણીનું વિચારી શકીએ, ઓકે। ઘણા દાખલાઓની અંદર ડાયરેક્ટ સૂત્ર પણ વાપરી શકાય, અહીંયા સૂત્ર પણ નથી કોઈ, 1 sin a 1 sin a, એટલે આપણે કરણી લઈ લીધી। કરણી લીધા પછી ઉપર શું થયું? 1 sin a, અહીંયા પણ 1 sin a એનો જ ઘટક, તો આને કૌંસ કરી દો એટલે 1 ઘાત અને આને કૌંસ કરી દો એટલે 1 ઘાત, ટોટલ 2 ઘાત થઈ વર્ગમૂળની અંદર। વર્ગમૂળમાં ઉપર શું બન્યું? 1 sin a, બરાબર। આ એક વખત આવે છે, આ કૌંસ કરી દો તો, અને અહીંયા કૌંસ કરી દો તો એક વખત આવે, ટોટલ કેટલી વખત આવ્યો? 2 વખત, ઓકે। નીચે કેવું થયું? તો નીચેની આપણે વાત કરીએ તો નીચેમાં જો એના જ છે તો અલગ છે? તો અલગ છે, ચિહ્ન અલગ છે, જોઈ લો। 1 sin a 1 sin a કરણી ભાઈ એના માટે લીધી હતી આપણે, શેના માટે? નીચે સૂત્ર બને, કેવું સૂત્ર? a ઓછા b, આ ટાઈપનું આપેલું હતું, a ઓછા b, તો આપણે શું ઉમેર્યું? તો બીજું આપણે ઉમેરી દીધું a વત્તા b, શું ઉમેરી દીધું? a વત્તા b, ખ્યાલ આવ્યો? અને નીચે a ઓછા b આપેલું હતું, મેં a વત્તા b ઉમેરી દીધું। અને આ પ્રોપર શબ્દમાં કહું તો 1 sin a આપેલા હતા તો મેં 1 sin a ઉમેરી દીધા, એટલે કે ગુણી દીધા, તો નીચે મારું સૂત્ર બની ગયું આ ટાઈપનું, a ઓછા b a વત્તા b, એટલે આની જગ્યાએ હું a નો વર્ગ ઓછા b નો વર્ગ આવું લખી શકું, રાઈટ? તો આની જગ્યાએ શું લખી શકું? a નો વર્ગ એટલે 1 નો વર્ગ ઓછા સૂત્રમાં જો તો ખાસ ઓછા વર્ગ, બરાબર? b નો વર્ગ એટલે sin નો વર્ગ, ઓકે। એટલે બંને કૌંસનું આપણું સોલ્યુશન થઈ ગયું। આ બંને કૌંસ ભેગા કરે એટલે 2 ઘાત લખી અને આ બંને કૌંસનું આપણું સૂત્ર બની ગયું a નો વર્ગ ઓછા b નો વર્ગ। ચલો હવે શું થશે? તો જો ઉપરનું સ્ટેપ હજી એમના એમ, વર્ગમૂળમાં 1 sin a એનો કૌંસ 12 વર્ગ એમના એમ, અને નીચે 1 - sin²
1 નો વર્ગ 1 જ થાય ને, એટલે 1 ઓછા sin સ્ક્વેર a. નીચે કોઈ સૂત્ર દેખાય તો હા, આ સૂત્રની જગ્યાએ શું લખાય તો આ ત્રીજી વાર આવ્યું. હવે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું તરત દેખાઈ જશે. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આવું સૂત્ર ને 1 માઈનસ sin સ્ક્વેર, આ sin સ્ક્વેર પેલી બાજુ લઈ જાઓ તો cos સ્ક્વેર એમ નામ લખાય, cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 એમ નામ, અને પ્લસ sin પેલી બાજુ જાય તો માઈનસ sin થઈ જાય. એટલે 1 માઈનસ sin સ્ક્વેર આવું આપી દીધું. 1 માઈનસ sin સ્ક્વેર આપી દે એની જગ્યાએ cos સ્ક્વેર લખી શકાય. ઓકે, 1 માઈનસ sin સ્ક્વેર ની જગ્યાએ શું લખાય cos સ્ક્વેર. તો એના પછીનું સ્ટેપ કેવું બને, વર્ગમૂળમાં ઉપર 1 પ્લસ sin a એનો કૌંસ બહાર વર્ગ, અને નીચે 1 માઈનસ sin સ્ક્વેર, તો 1 માઈનસ sin સ્ક્વેર ની જગ્યાએ આપણે શું લખીએ કે cos સ્ક્વેર થીટા. બરાબર. હવે અહીંયા ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કેવી થાય છે જોઈએ તો, આ વર્ગમૂળ જે છે ને એ વર્ગમૂળ બંનેનું કહેવાય. શરૂઆતથી બંનેનું છે, ઉપરના ઘટકનું કહેવાય, નીચેના. તો આ વર્ગમૂળ અને આ વર્ગ, આ વર્ગમૂળ અને આ વર્ગ ઉડી જાય. ખ્યાલ આવે ને? આ વર્ગમૂળ બંનેનું છે, તો વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયું. બરાબર. આ આખું વર્ગમૂળ અને આ વર્ગ, અને નીચેના પણ લાગુ પડે છે, એટલે વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયું. તો હવે જે વસ્તુ બાકી રહી લખાવ, વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા તો શું બાકી રહ્યું, 1 પ્લસ sin એટલું બાકી રહ્યું. તો ભાઈ વર્ગ જો ગયો વર્ગમૂળ સાથે ઉડી ગયું. ખ્યાલ આવી ગયો? આ વર્ગ જો ગયો એ વર્ગમૂળ સાથે ઉડી ગયું. અને નીચે cos થીટા બાકી, થીટા નથી હો, મેં થીટા લખી તો એમ જ છે બધું, cos a બાકી રહ્યું. નીચે શું થયું cos a. તો ભાઈ વર્ગ જો ગયો આનો, cos નો વર્ગ હતો તો વર્ગ જો ગયો તો વર્ગે વર્ગમૂળ સાથે ઉડી ગયો, કારણ કે વર્ગમૂળ બંનેનું છે. કમ્પ્લીટ. હવે મને કંઈક જવાબ જેવું દેખાય છે. હજી 1 પ્લસ sin a પણ cos a આવ્યો. હવે કંઈક જવાબ જેવું દેખાય છે. કઈ રીતે? sec લાવવાનું. sec કોનો બેસ્ટ? cos નો. અને tan નું સૂત્ર આવ્યું sin ભાગ્યા cos. આમાં દેખાય. તો આ બે જોડકા શું 1 પ્લસ sin a એને તોડી દો. તોડાય કેવી રીતના, વિભાજન કેવી રીતના કરાય? 1 ના છેદમાં cos a વત્તા sin ના છેદમાં cos a, એટલે જવાબ ઓટોમેટિક બની જાય. જોઈ લો, આનું વિભાજન કરી દઈએ 1 upon cos a અને વત્તા sin upon cos a. હવે 1 upon cos a શું કહેવાય? કોનો બેઝ? 1 upon cos ની જગ્યાએ તમે sec લખી શકો, કારણ sec નો બેઝ. અને sin ભાગ્યા cos એની જગ્યાએ તમે tan લખી શકો. જે તમારો જવાબ જોતો હતો એ જ જવાબ તમારો આવી ગયો. ઓકે, થોડી ટેકનિક અને વધારે પ્રેક્ટિસ સાથે ત્રિકોણમિતિ તમને ઈઝી પડશે. જોઈ લે કોણ. ચલો હવે એના પછી 6 પૂરા થયા. 7મા નંબરનો દાખલો જોઈ લઈએ. શું રકમમાં આપેલું છે વિચારીએ. sin થીટા માઈનસ 2 sin ની 3 ઘાત થીટા અપોન 2 cos ઘન થીટા માઈનસ cos થીટા, અને આ બધાનો જવાબ tan લાવવાનો. નિયમ પ્રમાણે આપણે જી એટલે નિયમ કયો? આપણો નિયમ. બરોબર. જે આપણે ટેકનિક વાપરીએ એ પ્રમાણે સૌથી પહેલા શું કરીએ, કોઈ પણ દાખલામાં sin cos નો ફેરવી દઈએ. અહીંયા sin cos માં ઓલરેડી આપેલું છે. ઓકે, ચલો ડાબા લખી દઈએ. તો ડાબા ઇઝ ઇક્વલ ટુ sin થીટા માઈનસ 2 sin ની 3 ઘાત થીટા અપોન 2 cos ની 3 ઘાત થીટા માઈનસ cos થીટા. ઓકે, આનો જવાબ આપણે tan માં જોવો છે, ફક્ત tan, બીજું કંઈ જ નહીં. તો સૌથી પહેલા આપણે એવી ટેકનિક વાપરીએ કે sin cos માં ફેરવી દઈએ, પણ અહીંયા ઓલરેડી sin અને cos માં જ આપેલું છે. તો પછી લસા માટે બીજું સ્ટેપ જોડાયેલું નથી. તો પછી કરણી ઘનવાળામાં વર્ગવાળામાં ના લેવાય. યાદ રાખજો, નીચે ઘન છે. કદાચ આવું હોય ને એક ઘાત sin a વત્તા cos a, તો આની કરણી લેવાય, કારણ કે બધોની એક એક ઘાત છે. ઓકે, અહીંયા ઘન છે એટલે કરણી પણ લેવાશે નહીં. તો સ્ટેપ બાય સ્ટેપ હવે જોવું પડે. તો હવે જુઓ શું દેખાય. પહેલા બે સ્ટેપ અને બીજા બે સ્ટેપ. આ બે સ્ટેપોની કોઈ કોમન નીકળે છે, સામાન્ય નીકળે છે. જોજો
અહીંયા sin થીટા છે અને અહીંયા sin ની 3 ઘાત થીટા છે, રાઈટ? એવી રીતના અહીંયા cos ની 3 ઘાત થીટા છે અને અહીંયા cos થીટા છે. તો આ બંનેમાંથી cos કોમન નીકળી શકે અને આ બંનેમાંથી sin કોમન નીકળી શકે. ઓકે, આ પ્રેક્ટિસ હશે એટલે તમને ઓટોમેટિક દેખાશે. ઓકે, તો આવા સ્ટેપ બાય સ્ટેપ આપણે મગજની અંદર કોન્સેપ્ટ ક્લિયર રાખેલા હોય તો ભાઈ સૌથી પહેલા જે દાખલો આપ્યો હોય એને sin cos માં ફેરવી ના આપ્યું હોય તો sin cos માં ઓલરેડી આપેલો હોય તો લસા લેવાની કોશિશ કરી જો બીજું ઘટક જોડાઈને આપ્યું હોય તો એ કદાચ ના આપે તો કરણી લે, પણ કરણીમાં ધ્યાન રાખવાની એક એક ઘાત હોવી જોઈએ. વર્ગ કે ઘન કે ચાર ઘાત એવું હોય તો કરણી પણ ના લેવાય. એના પછી આ પોઈન્ટ વિચારી શકાય, ફિક્સ નિયમ નથી કે આ ભાઈ આવા દાખલો દેખાય છે મને કે ઉપર બે sin આપ્યો નીચે બે cos આપ્યો તો ઉપરથી sin એક કોમન કાઢી શકાય, નીચેથી cos એક કોમન કાઢી શકાય. બરાબર? ઉપરથી sin કાઢો નીચેથી cos કાઢો, sin ભાગ્યા cos એટલે ત્યાં આવી ગયું. તો આ તો એક જ સ્ટેપમાં જવાબ થઈ ગયો. એવું ના હોય, થોડી ઘણી પ્રોસેસ હશે. બરાબર? ચલો sin બંનેમાંથી sin કોમન કાઢી દઈએ આપણે. તો sin થીટા કોમન કાઢો તો અંદર શું બાકી રહે? તો જો અહીંયા sin નીકળી ગયો તો અહીંયા કશું બાકી ના રહે એટલે એકડો કહેવાય. અહીંયા કશું ના રહે એટલે એકડો કહેવાય. ઓછા આ બગડો એમને એમ અને sin ની 3 ઘાતમાંથી sin ની 1 ઘાત કાઢી દીધી એટલે sin ની 2 ઘાત બાકી રહે. કમ્પ્લીટ. નીચે અહીંયાથી આ બંનેમાંથી cos થીટા કોમન કાઢી દીધી. તો કૌંસમાં આ બગડો એમને એમ cos ની 3 ઘાતમાંથી 1 ઘાત કાઢી દીધી એટલે cos ની 2 ઘાત બાકી રહે છે એટલે cos સ્ક્વેર થીટા એમ અને માઈનસ cos થીટા કોમન કાઢે એટલે કશું બાકી ના રહે તો એકડો બાકી રહે. હવે પ્રશ્ન અને જવાબ બંને જોઈએ તો tan થીટા લાવવાનો છે. તો sin ભાગ્યા cos એટલે tan. તો બધું આ બધાનું શું કરવાનું? ઓકે, તો એનો મતલબ એવો થાય આ બધાનું સાદુરૂપ કદાચ એક થતું હોય એવું પણ વિચારી શકાય કે આ બધા સાદુરૂપ એક થઈ જાય તો sin ભાગ્યા cos tan જવાબ અપાઈ ગયું એટલે sin ભાગ્યા cos એટલે tan જ થાય. બરોબર? પણ એક ડાયરેક્ટ કઈ રીતના મૂકી શકાય કોઈ નિયમ વગર? તો અહીંયા એકડો આપ્યો છે તો આપણે એકડાને ધ્યાનમાં રાખીને જોવાનું કે અહીંયા sin ઘટક આપ્યો, અહીંયા cos મતલબ આખા દાખલામાં sin cos ને સાંકળતું એકડા વાળું સૂત્ર કયું છે જ્યાં એકડાનો ઉપયોગ કરી શકાય. આવો દાખલો તમારો પહેલો આવ્યો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા = 1. આ એકડાનો ઉપયોગ કરવો પડે એવો દાખલો તમારો પહેલો આવ્યો. આટલી ઘડી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને એકડો મેળવતા હતા. આ દાખલામાં એકડાનો ઉપયોગ કરીને સૂત્ર મેળવવાનું છે. આ એકડાની જગ્યાએ હું આટલી વસ્તુ લખી શકું. કેમ કે sin ને cos જ પસંદ કર્યું? એકડો તો બીજા સૂત્રમાં પણ આવે છે. cosx સ્ક્વેર થીટા માઈનસ cos સ્ક્વેર થીટા = 1. તો આ એકડાની જગ્યાએ હું આવું લખી શકું તો સાચી વાત છે. એકડાની જગ્યાએ એકડો તો એકડો જ છે. એકડાની જગ્યાએ આ લખી શકું cosx સ્ક્વેર માઈનસ cos સ્ક્વેર થીટા પણ લખી શકું. એકડાની જગ્યાએ sec સ્ક્વેર માઈનસ tan સ્ક્વેર પણ લખી શકું. કારણ કે એનું સૂત્ર પણ એવું છે sec સ્ક્વેર માઈનસ tan સ્ક્વેર = 1. તો હું આ નથી લખતો, sec સ્ક્વેર વાળું નહીં લખતો અને આ કેમ લખું છું એવો પ્રશ્ન થવો જોઈએ. કેમ? કારણ કે મારા આખી રકમની અંદર sin ને cos માં આપ્યું છે, sin cos વાળું લખાય. જો મારા આખી રકમમાં cosec ને sec આપેલું હોય, આ cosec ને cot આપેલું હોય તો આ લખાય cosec સ્ક્વેર માઈનસ cot સ્ક્વેર. અને sec સ્ક્વેર માઈનસ tan સ્ક્વેર આપેલું હોય એટલે કે sec અને tan માં જે બધા ઘટકો આપેલા હોય sec અને tan માં, તો એકડાની જગ્યાએ હું sec અને tan નું વાપરી શકું. ખબર પડી? તો એકડાની જગ્યાએ ત્રણ સૂત્ર વાપરી શકાય. પણ આ નથી વાપરેલું કારણ શું? કારણ કે cosec અને cot માં નથી એકે ઘટક. આ નથી વાપરેલું કારણ શું? તો sec અને tan ની અંદર નથી કોઈ ઘટક. અને આ વાપરું છું એનું કારણ શું? તો આ એટલા માટે વાપરું કે એના ઘટકો sin ને cos માં લો અને મારા રકમના ઘટકોમાં sin ને cos માં જોઈ લે sin cos cos sin. ઓકે, તો આ એકડાની જગ્યાએ આ વસ્તુ મને લખાવો. બાકી બધું એમ નામ રાખો. ચલો sin થીટા એમ નામ કૌંસમાં મોટો કૌંસ કર્યો કારણ કે લઘુ થશે. એકડો નહીં લખવાનું. એકડાની જગ્યાએ શું લખાય? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. બરોબર? અને પાછળ આ એકડા જગ્યાએ આખી વસ્તુ લખી દીધી અને પાછળ -2 sin સ્ક્વેર થીટા. કમ્પ્લીટ. હજી જો એકડો દેખાતો હોય તો બતાવો. તો આ રહ્યું. ત્યાં આગળ હજી વાપરવાનું છે. આ cos થીટા એમ ના કૌંસમાં અહીંયા પણ મોટો કૌંસ કરી દીધો 2 cos સ્ક્વેર થીટા એમ ના માઈનસ હવે માઈનસ આવે છે એટલે જે ઘટક લખશું એ કૌંસમાં લખશું માઈનસ એકડો. તો એકડાની જગ્યાએ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા આપણે લખી દઈએ. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. નાનો કૌંસ એ પૂરો, મોટો કૌંસ. ઓકે,
હવે કૌંસની અંદર સાદુરૂપ આપવાનું છે. ચલો આ સાઈન વાળું આ બે -2 શું અને આ +1 શું, એકમાંથી -2 જાય તો કેટલા બાકી રહે? ઓકે, sin θ એમના એમ આ જાય કૌંસમાં. ચલો આ sin સ્ક્વેર θ બરાબર, આ sin વાળાનું એના સિવાયનું પહેલા ઘટક લખી દઉં, cos સ્ક્વેર θ લખી દઉં એટલે એની રામાયણ પૂરી. હવે પર વધ્યું આ -2 sin સ્ક્વેર અને આ +1 પેલો +1 છે અને આ -2 છે. આ એકલામાં બધું સાદું માઈનસ સ્ક્વેરમાંથી 1 જાય તો કેટલા બાકી રહે? -1 યાર. બરાબર, અલગ અલગ ચિહ્નો હતું બાદ બાકી. આ -2 છે ઘટક તો એના છે sin સ્ક્વેર પણ આ +1 છે અને આ -2 છે. -2 માંથી 1 જાય તો -1 બાકી રહે. મતલબ આ બેનું સાદું આપણે તો -1 sin સ્ક્વેર θ રહે. કયું રે? -1 sin સ્ક્વેર θ એટલે -sin સ્ક્વેર θ લખવું તો લખાય. બરાબર, એ પણ ના લખો ચાલે. એટલે ત્રણ ઘટકોના બે ઘટકો બની ગયા. સેમ ટુ સેમ નીચે પણ એવું થશે પણ ક્યારે? આ કૌંસ છૂટો પાડો પછી સાદુરૂપ આપો, કારણ કે એના માઈનસ છે એટલા માટે. હવે કૌંસ છૂટો પાડી નીચેની અંદર. ચલો નીચે કૌંસ છૂટો પાડો તો cos θ એમને કૌંસમાં 2 cos સ્ક્વેર θ માઈનસ sin સ્ક્વેર θ અને માઈનસ ગુણ્યા પ્લસ એટલે માઈનસ cos સ્ક્વેર θ. ચિહ્નોમાં ભૂલ ના કરો. માઈનસ ગુણ્યા પ્લસ એટલે માઈનસ cos સ્ક્વેર θ. હવે આ ત્રણ ઘટકોમાંથી બે ઘટકો બનાવો, જેમ ઉપર બનાવી એ રીતે. ચલો કેવી રીતના બનાવશો તમે જાતે વિચારો. એકડી જા તો બાદબાકી આવડતી હોય તો આવડાવે. બે હરખા ઘટકો પહેલા પસંદ કરો. cos ઓન આગળ પકડો તો +2 કેવા શું ઓન આગળ +2 અને ઓન આગળ -1 કશું નહીં તો -1 અને બાદબાકી જે જવાબ આવે એ ઘટક કેવો. બાકીનું બધું હું લખું, વિચાર રાખો. sin θ કૌંસમાં cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર, cos સ્ક્વેર θ માઈનસ sin સ્ક્વેર θ. નીચે cos θ કૌંસમાં ચલો આ cos અને આ cos વાળા સાદુરૂપ આપો. cos સ્ક્વેર 2 છે એટલે +2 અને આ cos સ્ક્વેર -1 છે તો -1. 2 માંથી 1 જાય તો 1, એકડા વાળાને આવડે. 2 માંથી -1 જાય તો 1 cos સ્ક્વેર રહે. બરાબર, આ બે સાદુરૂપમાં શું રહે? 1 cos સ્ક્વેર θ ને પણ પ્લસ જ, કારણ કે 2 મોટા છે એના આગળ પ્લસ છે તો 1 પણ કેવો આવશે? પ્લસ. તો આપણે પ્લસ cos સ્ક્વેર θ લખ્યું અને માઈનસ sin સ્ક્વેર θ એમના ખ્યાલ -sin સ્ક્વેર θ. હવે ઉપર નીચે કોઈ ઉડે છે જોજો તો કૌંસ વાળું આખું ઉડી જાય છે. અને આપણે પહેલા પણ કીધું હતું sin / cos એટલે tan, તો આનું સાદુરૂપ એક થવું જોઈએ. તો આ તો ઉડી ગયા. cos સ્ક્વેર - sin સ્ક્વેર, cos સ્ક્વેર - sin સ્ક્વેર આખો કૌંસ ઉડી ગયો. વધ્યું કેટલું? તો sin θ ઉપર વધ્યું અને નીચે cos θ વધ્યું. અને sin / cos ને તો આપણે વર્ષોથી જાણીએ છીએ tan કહેવાય છે. ઓકે, તો આપણો જવાબ આવી ગયો. જોઈ લો આમાં કઈ ટેકનિકનો ઉપયોગ કર્યો એ પણ તમે વિચારી લો. ચલો એના પછી તો 8મા નંબરના દાખલાની અંદર sin a + cos a એનો વર્ગ + cos a + sec a એનો વર્ગ આ ડાબામાં આપેલું છે. અને જવાબમાં 7 + tan² + cot² તમારે લાવવાનું. આ દાખલો એકદમ સહેલો છે. પહેલી દ્રષ્ટિએ જુઓ એટલે ખબર પડી જાય. શું ખબર પડી જાય? a + b નો કૌંસ બાર વર્ગ એ સૂત્ર વાપરવાનું છે. અહીંયા પણ a + b નો કૌંસ બાર વર્ગ એ સૂત્ર વાપરવાનું. એ સૂત્ર હું સાઈડમાં લખી દઉં એટલે તમારે એકદમ દાખલો સહેલો થાય. a + b નો કૌંસ બાર વર્ગ a નો વર્ગ + 2ab + b નો વર્ગ. આ સૂત્રથી બને તમે આ બે બેનું સાદુરૂપ અપાવો તમારો જવાબ ગોઠવાઈ જશે ઓટોમેટિક. ચલો જુઓ તો ડાબા બરાબર સૌથી સહેલામાં સહેલો દાખલો આવ્યો છે. sin a + cos a એનો કૌંસ બાર વર્ગ પ્લસ cos a + sec a એનો કૌંસ બાર વર્ગ. આ સૂત્ર લાગુ પાડો. a + b દેખાય જ છે, આમાં કોઈ ટ્વિસ્ટ જેવું છે જ નહીં. a + b નો કૌંસ બાર વર્ગ એનો વર્ગ એટલે sin નો વર્ગ. ઓકે, એટલે sin વર્ગ પ્લસ 2ab એટલે 2a તરીકે sin a અને 2b તરીકે cos a. એટલે આ શું થઈ ગયું? 2ab
પ્લસ b નો વર્ગ એટલે cosec સ્ક્વેર a, cosec સ્ક્વેર જેવું અહીંયા લાગુ પાડ્યું એવું અહીંયા લાગુ પાડો પ્લસ ચલો હવે a તરીકે શું બનવો તો a તરીકે cos સ્ક્વેર a એટલે a નો વર્ગ પ્લસ 2ab એટલે 2 a તરીકે cos a અને b તરીકે sec a એટલે આપણું શું બની ગયું આ 2ab ઓકે પ્લસ 2ab અને પ્લસ લાસ્ટ સ્ટેપ b નો વર્ગ એટલે sec સ્ક્વેર a, b નો વર્ગ એટલે મતલબ sec સ્ક્વેર a ઓકે આ 6 ઘટકો આયા એ 6 એ 6 આવા સૂત્રની જરૂર નથી 6 ઘટકો આયા એ 6 એ 6 ઘટકોમાં એક સૂત્ર અહીંયા બને sin સ્ક્વેર a cos સ્ક્વેર a 1 આપણે વર્ષોથી જાણીએ છીએ a બે ના નજીક લખી દો બગડા વાળો બે સ્ટેપ શું a બે ના નજીક લખી દો અને વધ્યું ઘટ્યું બધું નજીક લખી દો 6 સ્ટેપમાં બે ની જોડી બનાવવાની sin સ્ક્વેર cos સ્ક્વેર ના નજીક લખો બગડા વાળો બે સ્ટેપ નજીક લખો અને બાકીના વધ્યા બે સ્ટેપ નજીક લખો ચલો લખાવો એવી રીતના સૌથી પહેલા sin સ્ક્વેર a એના જોડે એક સૂત્ર બને છે cos સ્ક્વેર a sin સ્ક્વેર a cos સ્ક્વેર a ની જગ્યાએ તમે 1 લખી શકો ઓકે પ્લસ બગડા વાળો તો 2 sin a into cosec a એના જોડે 2 cos a into sec a અને વધ્યો બે સ્ટેપ એ લખાવો કયો બે સ્ટેપ વધ્યો એક cosec સ્ક્વેર a વધ્યો cosec સ્ક્વેર a અને બીજો વધ્યો sec સ્ક્વેર a રાઈટ હવે આપણે જાણીએ છીએ આ સૂત્ર બની ગયું sin સ્ક્વેર a cos સ્ક્વેર a ની જગ્યાએ તમે એકલો આપણે 7 સુધી પહોંચવાનું છે યાર સમજો વસ્તુ 7 લાવવા કેવી રીતના તો ધીમે ધીમે પહોંચી આપણે sin સ્ક્વેર a cos સ્ક્વેર a ની જગ્યાએ એકલો લખાય એક આયો હજી 6 બાકી છે sin સ્ક્વેર a cos સ્ક્વેર a ની જગ્યાએ આપણે શું લખી દેવાનું એકલો સૂત્ર મુજબ પ્લસ આ બગડો એમ બરાબર sin a cosec a આ સૂત્ર છે સૌથી પહેલા સ્વાધ્યાયમાં તો એકબીજાના અભ્યાસ સુજો sin θ 1 cosec θ sin θ 1 cosec θ અને એવું બીજું સૂત્ર cos θ 1 sec θ એકબીજાના અભ્યાસ ઓકે sin θ 1 cosec θ cos θ 1 sec θ આ બેનો ગુણાકાર કરો તો કેટલો થાય તો sin θ cosec θ 1 આ જ આપેલું sin θ cosec θ એ બેની જગ્યાએ તમે 1 લખી શકો આ એકબીજાના અભ્યાસ છે sin cosec ની જગ્યાએ તમે શું લખી શકો 1 ઓકે પ્લસ આ બગડો એમ અહીંયા cos sec તો cos sec એ પણ એકબીજાના અભ્યાસ cos θ sec θ બેનો ગુણાકાર કરો તો બરાબર 1 આવે તો cos અને sec એ પણ એકબીજાના અભ્યાસ એની જગ્યાએ આપણે શું લખીએ કે 1 ઓકે વત્તા હવે ચલો આટલું પૂરું થયું sin અને cosec એકબીજાના અભ્યાસ એટલા 1 લખ્યા cos અને sec એકબીજાના અભ્યાસ એટલા 1 લખ્યા ઓકે હવે વધ્યા કયા ઘટક cosec સ્ક્વેર a પ્લસ sec સ્ક્વેર a ચલો હાલ આ સ્ટેપમાં એમને એમ લખી દો cosec સ્ક્વેર a વત્તા sec સ્ક્વેર a ઓકે ચલો 1 વત્તા 2 કા 2 1 વત્તા 2 કા 2 વત્તા 2 કા 2 વત્તા કેટલા થાય ટોટલ 2 2 4 1 5 આપણે લાવવાના કેટલા 7 હજી બે ખૂટી છે ને ચલો હવે cosec માં આપ્યો છે જવાબ આપણે આવ્યો છે cosec અને sec માં લાવવાનું શું કહ્યું tan અને cot માં આપણે cosec અને sec માં અત્યારે આયા લાવવાનું શું tan અને cot માં અને હજી આપણે બે ખૂટી છે 2 2 4 ને 1 5 જ છે આપણે લાવવાના કેટલા 7 તો શું કોઈ એવું સૂત્ર ખરું જેનું cosec નું cot માં ફરતું હોય કોઈ એવું સૂત્ર ખરું જેનું sec નું tan માં ફરતું હોય વિચારજો તો હા cosec સ્ક્વેર થીટા નું અને cot માં ફરતું સૂત્ર છે અને sec સ્ક્વેર થીટા નું tan માં ફરતું સૂત્ર છે કયું હું લખું 1 cot સ્ક્વેર થીટા બરાબર cosec સ્ક્વેર થીટા અને 1 tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા ચોથી થાય પ્રશ્ન થાય તો આપણું મેઈન સૂત્ર તો એ જ કયું cosec સ્ક્વેર થીટા minus cot square theta is equal to 1 કરતા બનાવી દો cosec square theta બરાબર આ 1 જે minus cot square પેલી બાજુ જાય તો શું થાય 1 અને આ minus cot square પેલી બાજુ જાય તો 1 plus cot square થાય plus cot square થાય આ minus cot square પેલી બાજુ જાય તો શું થાય plus તો 1 plus cot square theta એની પહેલા લખ્યું
1 પ્લસ cos સ્ક્વેર એટલે cos સ્ક્વેર. sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. એક આવું સૂત્ર છે. sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, sec સ્ક્વેર ને કરતા બનાવો તો sec સ્ક્વેર થીટા બરાબર આ માઈનસ tan પેલી બાજુ જાય તો શું લખાય 1 અને માઈનસ પેલી બાજુ જાય માઈનસ tan તો પ્લસ tan સ્ક્વેર થીટા. તો ઓલ ઓવર cosec સ્ક્વેર ની જગ્યાએ તમે લખી આપો 1 પ્લસ cot સ્ક્વેર થીટા. એટલે આપણો એક એકડો આવી ગયો, બે ખૂટતા હતા ને, એક એકડો આવી ગયો અને કોટે પણ આવી ગયો. સેમ ટુ સેમ પ્લસ sec સ્ક્વેર એટલે 1 પ્લસ tan સ્ક્વેર થીટા. એટલે લાસ્ટ જે એકડો ખૂટતો હતો એ પણ આવી ગયો અને tan પણ આવી ગયો. હવે બધાનું ટોટલ કરો 1 2 3 4 5 6 અને 7. કેટલા થયા 7 વત્તા વિધેય તો આ કોટમાં ફરી ગયું એટલે cot સ્ક્વેર થીટા અને વત્તા tan સ્ક્વેર થીટા. તમારો જવાબ આવી ગયો. ઓકે, જોઈ લો દાખલો એકદમ ઈઝી છે, એકદમ સહેલો દાખલો છે. આ સૂત્ર પણ તમારે એક વખત તમારા ચોપડામાં જોવું હોય, ચોપડીમાં જોવું હોય તો જોઈ શકો. બરોબર, આ સાચું લખ્યું ખોટું લખ્યું. તો આટલા સુધી આજે રાખીએ, જોઈ લેજો.